ગુજરાત18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં ગંદુ અને દુર્ગંધ મારતા પાણીથી રોગચાળાની દહેશત। પાલિકાના પાપે પ્રજા પાણીજન્ય રોગચાળાથી પરેશાન। રાધનપુર શહેરના રવિધામ વિસ્તારમાં આવેલ ત્રીજી લાઇનમાં પાલિકા દ્વારા લોકોને આપવામાં આવતું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની રાવ ઉઠવા પામે છે। વિસ્તારમાં રહેતા લોકો દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેને લઈને લોકોમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે। રાધનપુર શહેરના છેવાડે આવેલ રવિધામ વિસ્તારમાં આવેલ મસ્જિદવાડી શેરીમાં વસવાટ કરતા લોકોને ત્યાં છેલ્લા લાંબા સમયથી પાલિકા દ્વારા આપવામાં આવતું ગંદુ પાણી અને દુર્ગંધ મારતું આવતું હોવાને કારણે ગુરુવારના સવારે વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પાલિકા દ્વારા આપવામાં આવતું પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતું હોવાને કારણે આ પાણી પીવા લાયક નથી। જ્યારે નળમાંથી આવતું પાણી વાસણમાં ભરે ત્યારે પાણીમાં ફીણ વળતા નહાવા, કપડાં ધોવા કે બીજા કોઈ કામમાં વપરાશ કરવા માટે પણ ઉપયોગમાં ના થાય તેવું પાણી આવતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અહીં રહેતા શકીનાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી નગરપાલિકા દ્વારા ગંદુ અને ઢોળું પાણી આપવામાં આવે છે અને આ બાબતે પાલિકા કચેરીમાં વિસ્તારના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પાલિકાના તંત્ર દ્વારા અમારા વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળે તેવી કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। જ્યારે સરકાર દ્વારા નળ સે જલ યોજના તળે ઘરે ઘરે શુદ્ધ પાણી આપવાની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ અમારા વિસ્તારમાં પાલિકા દ્વારા ગંદુ અને ઢોળું પાણી આપવામાં આવે છે, જેને લઈને વિસ્તારના લોકો પાણીજન્ય રોગથી પીડાઈ રહ્યા છે। નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ બાબતે કામગીરી કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। 12 મહિનાથી આવું પાણી આવે, કોઈ ઓફિસર કે મામલતદાર સાહેબ કોઈ હંભળતું નહીં અમારું, બરોબર? આના માટે અમે કેટલી અરજી નાખી, કોઈ શિકાયત કરતું નહીં। આવું પાણી ગંધાતું આવે, અમારે પીવું કે શું કરવાનું, અમારે માથું કરવાનું? દારે દારે પાણી આવે તો આવું આવું પાણી આવે, અમારે પીવું શું પાણી? અઠવાડિયે પાણી આપે છે તો આવું અમે ગંધાતું પાણી આપે છે, કેમ અમે વેલો નહીં ભરતા, વેલો નહીં લઈ જતા? કોઈ હંભળતું નહીં, બરોબર? નગરપાલિકા વાળા કોઈ જવાબ આપતા નહીં, વારંવાર અમને આવું ગંધાતું પાણી આવે, બરોબર છે? અને 2 મહિનાથી નહીં 12 મહિનાથી પાણી આવું, અમે કેટલી રજૂઆત કરી કચેરી, જ્યાં મામલતદારમાં અરજી નાખી, કોઈ અમારી શિકાયત કરતા નહીં, બરોબર? રવિધામ ખાતે અમે આ કેટલું અમે કરી રહ્યા, કોઈ અમારું હંભળતું નથી। એટલે મહેરબાની કરી અને તમે નહીં સાંભળો તો અમે આગળ પગલાં લેવામાં આવશે। ચોખ્ખી જ વાત, અમે પછી કોઈ બેસતું નહીં, અને કલેક્ટર ઓફિસમાં બધી બેનું જઈને ત્યાં કરે અમે જાશું બધાય, પછી કીધું નતું તમને આજે તમને સૂચના આપીએ છીએ। હા, અને ગટરના પાણી પૂરી નાખે છે, ગટરનું પાણીનો કોઈ નિકાલ નહીં અમારો, બરોબર? એટલે અમારું પાણી ત્યાં કાઢવું, બોલો તમારું નામ શું? નિકાલ કર। મારું નામ રાજુભાઈ, આરીફભાઈ, મસ્જિદવાડી શેરી, ગલી નંબર 4, બરોબર, રવિધામ વિસ્તાર। અમારા રવિધામ વિસ્તારમાં 12 મહિનેથી આવું પાણી આવે છે, ગંદુ એટલી ગટરનું પાણી આવે છે, બરોબર? 12 મહિનેથી અમે 3 કલાક મોટર ચાલુ રાખીએ, તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી। અમારે ભરવાનું શું, પીવાનું શું, નાહવાનું શું, ધોવાનું શું? જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આલો, અમને પાણીનો નિકાલ કરી આલો। અમે 3 થી 4 વખત નગરપાલિકામાં જઈ આવ્યા, અમે કલેક્ટર ઓફિસ આગળ જઈ આવ્યા, કચેરી में 10 વાર જઈ આવ્યા, અમને કોઈ નિકાલ હાલતા નહીં। આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ, આજ કરીએ કાલ કરીએ, ખોદા ખાડા કરીને જતા રહે, કોઈ અમને કોઈ નિકાલ કરી હાલતા નહીં, બરોબર? અમારે શું કરવાનું હવે આ પાણીના લીધે? રહેવાસી દિલાવરભાઈ શકુરભાઈ સિપાઈ, રવિધામ ત્રીજી લાઈન, મસ્જિદવાડી શેરી। આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ 12 મહિનાથી આ પ્રોબ્લેમ છે, બરાબર? છતાંય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને અરજીઓ આલી, છતાંય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી, અને વારંવાર રજૂઆત કરીએ છતાંય આ લોકો કંઈ ધ્યાન દેતા નથી। અને અમે ગટરનો નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો। આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે, બરાબર? આજ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી, અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહ્યા, બરાબર? મજૂરને મૂકીને, અને આજ સુધી અમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી। તો અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈન અમને રોડ ઉપર કાઢ્યા લે, બરાબર? અને અમારું પાણી બહાર કાઢવું જોઈએ, અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે, અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે। કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી, તો અમારા બાળકો બીમાર પડશે, નાના કે મોટા કોઈ બી, એમને હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે।
બરાબર અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ શિકાયત કરી દે અમે રજૂઆત કરી છતાં અમારું કોઈ સાંભળ્યું નથી. અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે ને આજે અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. અમે નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટરનો અમને જલ્દ સે જલ્દ તાત્કાલિક અમને નિકાલ કરીએ રોડ સુધી અમને આ ગટર જીસીબીથી ખોદીને અમારા લાઈન અમારી પહોંચાડી આલે બરાબર એ રોડ સુધી અમને પાણીનો નિકાલ કરી આલે તો જ અમારું આ પાણી ચોખ્ખું આવશે ને ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં. આવી મારી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને કે જલ્દ સે જલ્દ અમારા જલ્દી કરાવીને કે આ પબ્લિક અમારી રવિધામ વિસ્તારની બધી મરી જશે આવું પાણી પી બરાબર.